નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપા નકારાત્મક ઉર્જાને કેવી રીતે ભગાડે છે અને તમારા જીવનમાં કેટલા વિઘ્નો હરી લે છે તેની વાત કહેવામાં આવી છે. 10 દિવસ માટે ગણપતિ બાપાને અનેક લોકો ઘરે બિરાજમાન કરે છે, પંડાલમાં પણ બિરાજમાન કરીને તેમની આરાધના કરે છે અને દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે કે ભગવાન તેમના જીવનમાંથી વિઘ્નોને દૂર કરે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના ગણપતિના દર્શન લઈને આવ્યું છે, તો ચાલો મારી સાથે મળીને નિર્માણ પર્સ કાર્યક્રમમાં દર્શન કરીએ. जय देवी जय महिषासुरमर्दिनी दैत्यासुरमर्दिनी सुरवरेश्वर वरदे तारक संजीवनी जय देवी प्रसन्न वदने प्रसन्न मोषी निराशा क्लेशापासून सोडी दुःखापासून सोडी भोपाशा अंबे तुझ वाचून कोण पुरीलाशा नरहर तल्लीन झाला पदपंकजलेशा जय देवी जय महिषासुरमर्दिनी दैत्यासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी प्रसन्न वदने प्रसन्न होशी निराशा क्लेशापासून सोडी दुःखापासून सोडी भोपाशा आंबे तुझ वाचून कोण पुरीलाशा नरहर तल्लीन झाला पदपंकजलेशा जय देवी जय महिषासुरमर्दिनी दैत्यासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभाव करोमि यज्ञं सकलं. જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? મારું પલ્લવીબેન પ્રદીપભાઈ નાઈક. પલ્લવીબેન, તમારા ઘરે ગૌરી માને બિરાજમાન કરવામાં આવ્યા છે, તો આ પ્રથા છે અને કેટલા વર્ષોથી તમારા ઘરે બિરાજમાન કરવામાં આવે છે? અમારા સાસુજીના વખતથી આવે છે, એ પ્રથા ચાલુ જ છે અને હું પણ પોતે 30-40 વર્ષથી આ કરું જ છું. અને પછી અમારે પહેલાં સ્વાગત કરવાનું હોય છે, એટલે ગૌરી માના જો ફેસ હોય, મુખવટો કહીએ છીએ અમે એમને, તો અમારા બે વહુઓ બહાર ઊભી રહે અને પછી દૂધ પાણી અને ઔક્ષણ કહીને દૂધ પાણી એના ઉપર કરીને પગ ઉપર નાખીને એમનું સ્વાગત કરીએ છીએ. એમને ઘરમાં પધરાવીએ છીએ. ઘરમાં પધરાવીને અમારે આમ છોટા નાના પગલાં અમે તેમ કરીએ છીએ રંગોલીથી. અને આ રંગોલીથી અમે પગલાં કરીએ તો એના ઉપર આમ મૂકીને અમે એમ કહીએ છીએ, કોણ આવ્યું તો લક્ષ્મી આવી. કેવી રીતે આવી? તો સોના મોતાના પગલાંથી આવી. હા, આ બોલતા બધું આપણું ઘર, કે આપણું કોઠી ઘર હોય, કઈ હોય, કિચન હોય, એ બધું એમને બતાવવાનું કે આપણે પિયરમાં આવી છે ગૌરી માતા. તો એમને કે આપણે પિયર આવી છે તો આપણું પિયર કેવું સમૃદ્ધ છે, કે મારે ઘેર શું છે, મારા પિયરમાં આટલું બધું છે, સુખ શાંતિ છે ને, કોઈ પ્રોબ્લેમ નથી ને, એ એમને જોવું હોય છે. એટલે એ બધે ત્યાં ફરીને જોઈએ કે મારું એવું છે, મારું તેવું છે, મારું ઘર આવું છે, મારું પિયર એવું છે. એમને બહુ મજા આવે. એટલે આપણે બધા ઘરે એમને રૂમમાં ફેરવીએ. અને કેટલા દિવસ બિરાજમાન કરવામાં આવે? એ તો કાલે આવશે, એ 2.5-3 દિવસ હોય છે. એમ 2 વાગ્યાથી મુહૂર્ત હતું અને પછી 8 વાગ્યા સુધી હતું કે તમે ત્યાં સુધી બેસાડી શકો. મુહૂર્ત અનુસાર આપણે ઘરે ગૌરી માને બિરાજમાન કરવાના હોય છે. મુહૂર્ત અનુસાર કરીએ છીએ. ત્યારબાદ એમાં નૈવેદ્ય શું હોય છે અર્પણ કરવાનું? નૈવેદ્યમાં તો પૂરણપોળી હોય છે અને અમારી પૂરણની આરતી જ હોય છે, કે 16 દીવા હોય પૂરણના આમ બનાવવાના અને તેમાં 16 દીવાની આરતી કરવાની, 32 દીવાની. અને એ પૂરણની આરતી હોય. સવારે અમારે પૂજા કરે ત્યારે સાદી આરતી હોય અને પછી હમણાં પૂરણની આરતી હોય છે. અને આ ગૌરીમાં જ્યારે ઘરે આવે તો માહોલ કેવો થતો હોય છે? બહુ જ સુંદર, બહુ જ. એને બધા ભેગા થાય છે, બધા રિલેટિવ આવે છે ને બધા ભેગા થાય તો મજા આવે એકદમ.
અને ગૌરીમાના આભૂષણ જે છે, તેમના વસ્ત્રો છે, તે પણ દર વર્ષે નવા અર્પણ કરવાના. હા, તમારે સાડી છે એ નવી જ લાવવાની, બેય સાડી તમે નવી લાવો અને પછી એ આપણે જેવી જ સાડી હોય છે એટલે કંઈ વાંધો નથી આવતો કે પછી આપણે પહેરી શકાય છે. એટલે અમે દર વર્ષે નવી જ સાડી લાવીએ છીએ. અને પછી આ બધા પાર્ટ છે એ અલગ અલગ છે. આ નીચેનો પાર્ટ અલગ છે, આ ઉપરનું ધડનું પાર્ટ અલગ હોય છે અને મુખવટાનું હોય છે. એટલે બધું એ પછી તમે સેટ કરીને પછી સાડી પહેરવાની હોય છે અને પછી બધા આભૂષણ પહેરવાના અને પછી ફૂલ અને બધું શણગાર કરવાનો. ડેકોરેશન તો પહેલા દિવસે જ કરી નાખવું પડે, કારણ પછી આટલું બધું કરવાનું એટલે ફાવતું નથી પછી. એટલે પહેલા દિવસે જોઈને આપણે કરી લેવાનું. હા, ડેકોરેશન તો પહેલું કરી લેવાનું અને પછી ગૌરીના આગમન મુહૂર્ત જોઈને જ કરવાનું. એવું કંઈ નહીં કે તમે કેવી રીતે એ લાવો, એવું નહીં. મુહૂર્ત જોઈને જ ગૌરી માને લક્ષ્મી માનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. ગણપતિ બાપાનો જે આ પવિત્ર મહિનો છે કે પવિત્ર દિવસો છે, 10 દિવસના દિવસો, અને તેમાં ગૌરી માનું પણ આગમન કરવામાં આવે છે. ઘણા એવા પરિવારો છે કે જે મહારાષ્ટ્રીયન પરિવારો છે જે તેમાં ગૌરી માને બિરાજમાન કરવામાં આવે છે, તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 3 દિવસ ઘરમાં ખૂબ અનેરો માહોલ હોય છે. વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને ગૌરી માં લક્ષ્મીને રીઝવવામાં પણ આવે છે. जय गणेश. जय गणेश. क्या नाम है आपका? यशस्वी नाइक. और आपके घर गौरी माँ विराजमान है, माँ लक्ष्मी विराजमान है, तो ये 3 दिन जो आप पूजा अर्चना करते हो तो उसमें घर की जो बहुरानियाँ होती है, जब बहू होती है, उनके नसीब में क्या आता है काम करने के लिए? हम भगवान का नैवेद्य वगैरह तैयार करते हैं और उनका श्रृंगार वगैरह का सारा काम हमारा ही होता है और उनके फराळ और ये सारी व्यवस्था जो वो हम ही लोग करते हैं. श्रृंगार में क्या क्या माँ को अर्पण किया जाता है और माँ को पसंद होता है? श्रृंगार में उनको सारे ज्वेलरीज होती है, मंगलसूत्र, उनकी पसंदीदा साड़ियाँ, फूलों के हार, गजरे, नथ, ये सारे श्रृंगार उनको करते हैं. कोई ऐसा पर्टिकुलर कलर होता है कि रंग होता है कि जो गौरी माँ को पसंद है और हमें उनको अर्पण करना चाहिए? ऐसा अभी तक तो कुछ नहीं है, पर जो हमें हर साल जो रिपीट ना हो वैसे कलर हम यूज़ करते हैं ताकि उनके अलग अलग रूप हमें देखने को मिले. और घर में 3 दिन कैसा माहौल रहता है? घर के वाइब्स ही अलग होते हैं, एकदम पॉजिटिव वाइब्स आते हैं रात को भी, और है ना सोते तब भी ऐसा फील होता है कि घर में कोई है. दिन भर उनके फेस से ऐसा लगता है कि सच में है ना, रियलिटी में हमारे साथ कोई खड़े हैं, हमारे घर में कोई है, एक मेंबर जैसे घर में आते हैं वैसे है ना फील होता है. और आपके जो परिवार के कितने सदस्य हैं जो साथ में मिलकर गौरी माँ की पूजा करते हैं? हमारे घर में 28 मेंबर्स हैं टोटल. वो सब हैं मिलके प्रसाद वगैरह बनाते हैं, नैवेद्य तैयार करते हैं और फिर सब एक साथ खाना खाते हैं. तो ये भी बहुत ही अच्छा माहौल है कि घर परिवार में माँ लक्ष्मी का आगमन हुआ है और सारा परिवार माँ लक्ष्मी की पूजा अर्चना करते हैं और साथ में बैठकर अपनी सुख दुख की बातें भी करते हैं और सब साथ में मिलकर भोजन भी करते हैं. तो ये एक अच्छा जो फंक्शन है, तो हमारे घर में ऐसे कई फंक्शन होते हैं कि जो सब परिवार मिलता है तो अनेरा आनंद होता है. जय गणेश. જય ગણેશ. શું નામ છે આપનું? વૈષ્ણવી. વૈષ્ણવીજી, તમારું નામ પણ ભગવાનના નામ ઉપરથી જ છે. તો માં લક્ષ્મી અને માં ગૌરી જ્યારે ઘરે બિરાજમાન હોય તો આનંદ કેટલો રહે છે પરિવારજનોમાં, અને તમને શું શીખવા મળે છે, જાણવા મળે છે, અને કેટલી શ્રદ્ધા છે? એમાં એવું છે, આપણે જ્યારે છોકરી પિયરે આવે, લગ્ન પછી જ્યારે પિયરે આવે ત્યારે જેટલો આનંદ થાય છે ઘરવાળાને, એટલો આનંદ અમને લોકોને થાય છે. અને ઘરે એક આપણને મહેમાન આવે, 10 દિવસ રોકાવાના છે, આપણને જેટલો આનંદ ક્રિએટ થતો હોય છે એટલો આપણે આનંદ કરી શકીએ છીએ. અને એટલી પોઝિટિવિટી આવે છે કે આપણે કંઈ પણ વસ્તુને નેગેટિવિટીથી વિચાર જ નથી કરી શકતા, એટલું આપણને પોઝિટિવ વાઇબ્સ આવે છે. તો જ્યારે ઘરે બાપા બિરાજમાન હોય છે અને સાથે સાથે ગૌરીમાં લક્ષ્મીમાં બિરાજમાન હોય તો વાતાવરણ એકદમ શુદ્ધ અને પવિત્ર બની જતું હોય છે. सर्वांगी सुंदर उठे दुराची कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ती. जय देव रत्नभरा तुझ गौरी कुमरा. चंदनाची ओटी कुमकुम केशरा. हिरे जडित मुकुट शोभतो भरा. पुरे चरणी गागरिया. जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती.
दर्शन मात्रे मन स्मरणे मात्रे मन कामना पूर्ती जय देव जय देव लंबोदर पीतांबर फणीवर वंदना सर्व सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाटपाहे सदना संकष्टी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव दुर्गे दुर्गट भारी तुझ बिन संसारी अनाथ नाथे अंबे करुणा विस्तारी वारी वारी जन्म मरणाते वारी हारी पडलो आता संकट निवारी जय देव जय महिषासुरमर्दिनी दैत्यासुरवदनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देव निगोनी गोनी पाता तुझै सेनानी चारी समरे परंतु राहुले आई सारी विवाद कटा पडलो प्रवाही ते तू भक्ता लागे ते तू दासा लागे पावस लवलाही मोरया गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया महालक्ष्मी मात की जय महालक्ष्मी मात की जय महालक्ष्मी मात की जय रेणुका मात की जय रेणुका मात की जय रेणुका मात की जय मजकोण तारे मोर्या मोर्या मी बाळगाणे तुझीच सेवा करू काय जाणे कोट्यान कोटी अपराध माझे मोरेश्वरा बाळ तुझा कोटी गणपती बाप्पा मंगल मूर्ती सुख करता दुःख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा दयाचे सर्वांगे सुंदर उठते दुराची कंठी जरके माळ मुक्ता फळाचे जय देव जय मंगल मूर्ती ओ श्री मंगल मूर्ती दर्शन माते मा सावन माते मा कामना पूर्ती जय देव रत्नाकर्षित पहरा तुझ गौरी कुमरा चंदनाची ओटे कुमकुम केशरा हिरे जडित मुकुट शोभा तो बरा जुड जुड दिनो पोरी चरणी गया जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे मा सावन मात्रे मा कामना मूर्ति जय देव लंबोदर पीतांबर फणीवर वंदना सरकोंड वक्र तुझै त्रिनयना दास रामाचा वाटपाहे सदना संकटी पावावे निर्माणे रक्षावे गुरुवर वंदना जय देव
જય ગણેશ. જય ગણેશ. શું નામ છે આપનું? મારું નામ નિહાર મિસ્કિન છે. અને તમારા ઘરે બાપા કેટલા વર્ષોથી વિરાજમાન કરો છો? અમારા ઘરમાં ગણપતિ બાપ્પા પેઢીઓથી આવી રહ્યા છે. મારા પપ્પાના દાદાઓના એ સમયથી અહીંયા ગણપતિ બાપ્પા અમારા ઘરે આવી રહ્યા છે અને અત્યાર સુધી એ ગણપતિ બાપ્પા અમારા ઘરે દર વર્ષે આવી રહ્યા છે. એમના આશીર્વાદ અમારા ઘરમાં વિરાજમાન છે. અને તમે માટીની મૂર્તિ બિરાજમાન કરો છો? હા, વર્ષોથી માટીની મૂર્તિ અમારા ઘરમાં આવે છે. અને તમારા ઘરે તમે અયોધ્યા મંદિર પણ બનાવ્યું છે અને રામ સેતુ પણ બનાવ્યું છે અને ખૂબ સુંદર મજાના ભગવાનનો શણગાર પણ કર્યો છે. તો કેટલા સમયની મહેનત છે? તમે આ બધું સ્વયં એટલે કે જાતે બનાવ્યું છે? તો હા, આ મારે લગભગ એક દોઢ મહિનાથી મારું કામ ચાલી રહ્યું છે. જેમ મને સેટરડે સન્ડે જેમ કોલેજ સ્ટડીથી જે ટાઈમ મળે એ ટાઈમમાંથી હું બધું ગણપતિ બાપ્પાના ડેકોરેશન માટે ટાઈમ નીકાળીને આખું મંદિર મેં મારા જાતે ઘરે રેડી કર્યું છે. અને બધું જે છે આ બધું ક્રિએટિવિટી બધું મેં જે છે દર વર્ષે અમારા ઘરે અલગના અલગ થીમ હોય છે. આ વર્ષે આપણા ઇન્ડિયામાં 2 ઘટનાઓ થઈ. એક સૌથી મોટું રામ મંદિર અને બીજું વર્લ્ડ કપ જીત્યું ને એ જ મેં અહીંયા બતાવ્યું છે. અને જેટલા લોકો દર્શન કરવામાં આવે છે એમના માટે બધાને આ વન ટાઈપ ઓફ ક્રિએટિવિટી મારું જ એ જ બતાવી રહ્યો છું બધાને. તમે રામ સેતુ પર્વત પર અહીંયા દર્શાવ્યો છે કે કેવી રીતે ભગવાને લંકા સુધી પહોંચ્યા હતા તે પણ દર્શાવ્યું છે. અને રામ મંદિર બનાવતા કેટલો સમય લાગ્યો? કારણ કે તમે શેમાંથી બનાવ્યું છે રામ મંદિર? હા, રામ મંદિરને જ બનતા 1 મહિનો લાગ્યો છે. મેં એની અંદર પુઠ્ઠા અને જે વાયરિંગના પાઇપ્સથી મેં પિલ્લર્સ બનાવ્યા છે એવું છે. અને જે છે બધું ઓલમોસ્ટ પુઠ્ઠાથી હેન્ડમેડ જ છે. મારા પોતાના હાથથી બનાવેલું છે મેં બધું. અને આટલા સમયની મહેનત છે તમારી અને ઘણા વર્ષોથી તમે ક્રિએટિવ ગણપતિ બાપાને બિરાજમાન કરો છો. અને મૂર્તિ કઈ બિરાજમાન કરી છે ગણપતિ બાપાની? હા, મૂર્તિ અમારે સ્પેશિયલ રાઈટ સાઈડ સૂંઢ માટેનું હોય છે. જે વર્ષોથી અમે લોકો રાઈટ સૂંઢ જ હોય છે અને જેની માન્યતા ખૂબ જ વધારે છે. શું મહત્વ છે તેનું? એનું મહત્વ જ એ છે કે જેમ કે વધારે પડતા રાઈટ સાઈડ સૂંઢવાળા ગણપતિ બાપ્પા આપણા મંદિરોમાં જોવા મળે છે અને એમનું સત વધારે હોય છે અને એમને બહુ જ સાચવી રાખવાનું હોય છે. એ જ વસ્તુ અમે વર્ષોથી પેઢીઓથી અહીંયા જ અમારે રાઈટ સાઈડ સૂંઢવાળા ગણપતિ બેસે છે. અને કેટલા દિવસ બાપાને બિરાજમાન કરો છો? અમે 5 દિવસ માટે બાપાને અહીંયા બિરાજમાન કરીએ છીએ. બટ 5 દિવસની માટેની જે તૈયારી અમારે છેલ્લા 2 મહિનાથી થાય છે. 5 દિવસ જ્યારે બાપા ઘરે બિરાજમાન હોય તો માહોલ કેવો બને છે? આનંદ કેટલો રહે છે? આનંદ તો અતિ આનંદ છે જેનો અંત નથી. 5 દિવસનું પણ અનેરું મહત્વ છે. 5 આંકડાનું પણ એટલું જ મહત્વ છે. તો ગણપતિ બાપા જ્યારે તમારા ઘરે આવે તો પરિવારના સભ્યો કેટલા સાથે મળીને પૂજા અર્ચના કરો છો? નૈવેદ્ય કયા પ્રકારના અર્પણ કરો છો? અમારે તો જે દરેક દિવસે અલગ અલગ પ્રસાદીનું હોય છે અને બધા જ ફેમિલી મેમ્બર સાથે મળીને બનાવે છે. ફેમિલી મેમ્બર્સને આજુબાજુના બધા જ લોકો મળીને સાથે અહીંયા ગણપતિ બાપ્પાની ઉજવણી થાય છે અહીંયા. તો પરિવારની અંદર ખૂબ સુંદર મજાના બાપાની મૂર્તિને બિરાજમાન કરી છે. આ મૂર્તિ માટીની મૂર્તિ છે અને તેમાં રામ મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને ભાઈએ ખૂબ સુંદર મજાની ક્રિએટિવિટી પણ તેમની દર્શાવી છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ, पुढच्या वर्षी गणपती चालले गावाला, गणपती बाप्पा, मंगल मूर्ती, गणपती बाप्पा मोरया, बोल गणपती बाप्पा मोरया, मंगल मूर्ती मोरया. जय देव जय पांडुरंगा वरी पांडुरंगा रखमाई वल्लभ आईचा वल्लभ भावे जीवरा. जय देव तुळशी माळा गळा
મારું નામ સુધાકર છે. આ અમારું શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ છે, સત્યનારાયણ સોસાયટી, જસોદાનગરમાં. અમે છેલ્લા 15 વર્ષથી આ ગણેશ મહોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ અને અમે કંઈક સમાજને બતાવવા માટે એવી થીમ બનાવીએ છીએ કે બધાને એને જોઈને આમ કંઈક પ્રેરણા મળે એવું કાર્ય અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. અને અમારા બધા મિત્રો, અમારા સોસાયટીના સભ્યો બધા અમને સાથ સરકાર બહુ જ સરસ આપે છે. અને આયોજનમાં રમતગમત, પછી ગરબા, સુંદરકાંડ, ભજન અને સત્યનારાયણની કથા અને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવે છે અમારે ત્યાં. આપણે મણિનગર પૂર્વમાં આપણે સત્યનારાયણ સોસાયટી જસોદાનગર આવેલી છે. એમાં આપણે જે ગણપતિનો મહોત્સવ કરીએ છીએ બહુ ખૂબ ધામધૂમથી કરીએ છીએ અને દર વર્ષે અમે કંઈક નવું જ વિચારીએ છીએ કે ભાઈ આ વખતે કંઈક નવું જ કરીએ અને સારા સારા પ્રોગ્રામો રાખીએ છીએ. છોકરાઓની રમતગમત રાખીએ છીએ, બીજી એક નવી એક્ટિવિટી રાખીએ છીએ અને છોકરાઓ એ જોઈને એસ્પાયર થાય કે ભાઈ ચલો કંઈક નવું થાય છે એમ. અને અમે માટીની મૂર્તિ લાવીએ છીએ અને અમે સ્થળ વિસર્જન જ કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આપણે ગણપતિ બાપાના વિવિધ પ્રકારના સ્વરૂપોના દર્શન કર્યા. આમ તો કહેવાય છે કે 1.25 લાખ સ્વરૂપ છે. આ સ્વરૂપમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વરૂપોના દર્શન કરીને પાવન બન્યા. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ગણપતિના વિવિધ પ્રકારના સ્વરૂપના દર્શન કરાવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય ગણેશ.